છોટાઉદેપુર બોડેલી તાલુકાના પાણેજ ગામની દુઃખદ ઘટનાનો વિરોધ દર્શાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો બોડેલી તાલુકાના પાણેજ ગામે 4 વર્ષની બાળકીને બલી ચડાવી હત્યાને અનુસંધાને આમ આદમી પાર્ટીના સાંખેડા વિધાનસભા પ્રભારી એડવોકેટ રંજન તડવી તથા જિલ્લા મહામંત્રી રસિકભાઈ ભેલ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મૃતક બાળકીના પરિવારજનોની મુલાકાત લીધી અને દુઃખદ ઘટનાને સખત શબ્દોમાં લખોડી. જુઓ શું કહી રહ્યા છે રંજનભાઈ તડવી તથા રસિકભાઈ ભેલ. રિપોર્ટર જિગ્નેશ દરજી, છોટાઉદેપુર. મારું તો એટલું કહેવું છે કે 21મી સદી છે, ટેકનોલોજીનો જમાનો છે. અત્યારે પાણેજ ગામમાં જે રાજેન્દ્રભાઈને નાની ફૂલ જેવી જે છોકરીને જે તંત્ર વિદ્યાના નામે, જંતર મંતરના નામે આજે કૃત્ય થયું છે, હું એક રાજકીય પ્રતિનિધિ તરીકે નહીં, એક વકીલ તરીકે પણ નહીં, પણ એક સમાજના આગેવાન તરીકે અત્યારે જે મેં મુલાકાત લીધી છે અને આ ઘટનાથી મને પણ દુઃખ થયું છે. એના ઘણા કારણો છે કે શિક્ષણનો અભાવ. જો શિક્ષિત વ્યક્તિ હોત તો આ કૃત્ય ના કરત, પણ જે સાક્ષરતાનું જે પ્રમાણ અમારા તડવી સમાજમાં બહુ ઓછું છે અને એના કારણે પેટનો ખારો પૂરવા માટે ઘણા પરિવારો કચ્છ ને કાઠિયાવાડ જે જાય છે અને ત્યાં જવાથી બાળકોનું જે શિક્ષણ છે એ બગડી જાય છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, અહીંયા ઔદ્યોગિક એકમો નથી. જે એક ઉદ્યોગ હતો સરદાર સુગર, એ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે બંધ થઈ ગયો અને અત્યારે એની મશીનરી એમપીમાં જઈ રહી છે. એક બાજુ સરકાર એવું કહે છે વિકાસ વિકાસ વિકાસ, તો કયો વિકાસ? નાની નાની છોકરીઓ પર બળાત્કાર થાય છે, મર્ડરો થાય છે છાસવારે. તો ગૃહ મિનિસ્ટરને શરમ આવી જોઈએ. એક બાજુ ગાંધીનું ગુજરાત એવું કહે છે. અત્યારે અમારો તડવી સમાજ 15 વર્ષના છોકરાઓ દારૂ પીને રખડા કરે છે, જેના કારણે એમનું શિક્ષણ પણ બગડે છે અને કોઈ પ્રગતિ કરતા નથી. તો ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં અને તેમાં ખાસ કરીને અમારા છોટાઉદેપુર જિલ્લામાં જે અત્યારે જે દારૂની જે વિકૃતિ જે ચાલી રહી છે એ બંધ થવી જોઈએ. જે આપણા ગૃહ મિનિસ્ટર એવું કહે છે કે જે ફાંકા ફોજદારી જે મારે જે છે, આ તમારી ફાંકા ફોજદારી તમે બંધ કરીને ગરીબમાં ગરીબ એને રોજીરોટી મળે, શિક્ષણ મળે, જેથી આવી જે ઘટનાઓ જે બને છે એ ન બને. એટલે સરકારને મારી ખાસ વિનંતી છે કે જે આ અત્યારે જે આ કૃત્ય જે રાજેન્દ્રભાઈની ફૂલ જેવી છોકરીનું જે અત્યારે મર્ડર જે થયું છે, તો અમે સંખેડા, બોડેલી, છોટાઉદેપુર, જેતપુર, નસવાડી આ બધા અમે વકીલો બધા ભેગા થઈને અમે એક ઠરાવ કરવાના છે કે આ દીકરીને અમે ન્યાય અપાવવા માટે અમારામાંથી, અમારા વકીલોમાંથી એક પ્રતિનિધિ ઊભો કરીશું અને એ વકીલ ન્યાય આ છોકરીને અપાવશે. અને બીજું મારી ખાસ વિનંતી એક જ છે કે જે તમે જે તાઇફા જે કરો છો, તાઇફા બંધ કરીને તમને પ્રજાએ જે ચૂંટીને મોકલ્યા છે, તમે તમારી ફરજ નિભાવો. શોબાજી બંધ કરીને તમે આવા જે કૃત્યો જે બને છે એવા તમામ જે પીડિતોને ન્યાય મળે એવી હાલના તબક્કે મારી માગણી છે. એડવોકેટ રંજનભાઈ તડવી.